રાજકોટમાં પેટ્રોલ ડીઝલના પુરવઠાની અછત હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી, ત્યારે આ અંગે કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। કલેક્ટરે જણાવ્યું કે હાલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની ઈંધણની અછત નથી। કન્ઝ્યુમર પંપો મારફતે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે। લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અમે આ તમામને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જે સૂચનાઓ છે કે આપ કન્ઝ્યુમર પંપથી લો, પણ બહુ ડિફિકલ્ટ છે કારણ કે આનું એ બહુ નાના વ્હીકલ્સ જે રિટેલથી લેતા હોય તો પણ આપણે ઇન્શ્યોર નહીં કરી શકતા કે આ ક્યાંથી થાય છે। પણ મોર ઓર લેસ બાય એન્ડ લાર્જ વચ્ચે આપ 3-4 દિવસ પહેલાં આ બધાને ખબર હશે કે એવી સિચ્યુએશન એવા મેસેજ પાસ ઓન થયા હતા કે ભાઈ અત્યારે લાઈન લાગશે, ખૂટી ગયો છે, ડ્રાય થઈ ગયા છે। હવે આપ જુઓ છો ફરીથી સ્થિતિ એકદમ સામાન્ય છે। પુરવઠો આપણને સતત મળી રહ્યો છે। ઓએમસી સાથે સતત સંપર્કમાં છે અને જ્યાં પણ કેસીસ આવે છે કેસ ટુ કેસ બેસિસમાં